હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે આ ટાઈપના ફ્લેક્સ લીધા છે. એક આવું છે, મોટું બધું લાંબુ છે. તો આ ફ્લેક્સ લઈને આપણે ગોંડલ રોડ ઉપરથી નીકળ્યા છીએ અને જઈએ છીએ ક્યાંક આપણે પુનિતના ટાંકા પાસે. પુનિતના ટાંકાની પહેલાં આંબેડકર નગર આવે, આપણે ગોકુલધામના ગેટ પછી. તો ત્યાં પાર્સલ દેવાના છે. તો આપણે અત્યારે છીએ ગોંડલ ઉપર. જે ફ્રી કંઈ પાણીપુરી ને એવું બધું અહીં કેબિન છે. અને અહીંયા આગળ ગઈ દેખાય છે બોમ્બે પેટ્રોલ પંપ. અને આ છે ગઈ આપણો ગોંડલ રોડ. તો આ છે ગઈ આપણી સિગ્નલ ઉપર ઊભા છીએ. અહીંયા છે સત્ય વિજય આઈસ્ક્રીમ. આ ગઈ ત્યાર પછીનું મક્કમ ચોકવાળું સિગ્નલ આવી ગયું. જીઓનો પંપ. અહીંયાથી સામે જો આગળ દેખાય પુલ, આપણે બ્રિજ ચડી જવાનો છે. આ ગઈ ચડી રહ્યા છીએ આપણે બ્રિજ. આપણે બ્રિજ ઉપર ચડી ગયા છીએ ને આગળ અહીંયા બ્રિજ ઉતરતા જ આવે છે અહીંયા ડીમાર્ટ. આ જે મોટું બિલ્ડિંગ દેખાય છે ને એની બાજુમાં જ એક્ઝેક્ટ ડીમાર્ટ છે. અને આ છે આપણા રેલવેના ટ્રેક. અને ગાડીઓ લેવી હોય ને 4 વ્હીલ તો ભાઈ અહીંયા મળે છે. માલવિયા કોલેજ છે ને એક્ઝેક્ટ એની સામે. તો સામે કંઈ આપણને ઉપર દેખાઈ રહ્યું છે સિને પોલીસ, એટલે કે અહીંયા સિનેમા ઘર છે. એન્ટિક ગાડીઓ લેવી હોય ને સેકન્ડ હેન્ડ તો અહીંયા મળશે. આ લાઠિયા મોટર ગેરેજ જો રિપેરિંગ થાય ને બધું થાય છે. તો આપણે કંઈ અહીંયા એની સામેની સાઈડ રોડ આવશે, એ રોડ ઉપર જવાનું છે. આ બધા ફોન વાલા અને મેહુલ મોબાઈલ, રામદેવ મોબાઈલ ને બધા અહીંયા છે. તો હા ગાઈસ, હવે રોડ આવી ગયો છે ઘનઘોર ઝાડવાવાળો, એટલે કે બહુ લીલોતરીવાળો મસ્ત રોડ છે. રોડ સ્ટાર્ટ થતા જ અહીંયા બંગલો જેવો કેવો એક નંબર છે. હવે રોડ ઉપર વાહન હેલાયેલા કેવા મસ્ત લાગે. સામે ગઈ આ ટાઈપના કોટાર આવે છે, ત્યાંથી આપણે આ બાજુ વળી જવાનું છે. વિજય હોટલ અહીંયા આવે છે અને આગળ જતા આ બધું આંબેડકર નગર કહેવાય છે. વિજય હોટલ છે અહીંયા. ને આજે ઓલે રિક્ષા આવે ત્યાંથી આપણે આ બાજુ અંદર વળવાનું છે. તો ત્યાંથી ભાઈ આપણા ઇન્ડસ્ટ્રીજ છે, ઇન્ડસ્ટ્રીજમાં આવી ગયા છીએ. અહીંયા ગાઈસ જો આ બોર્ડ ને એવું બધું બનાવેલું પડ્યું છે. અહીંયા ડેલો છે, અહીંયા અહીં બધું બનાવે છે. અહીંયા આપણે ફ્લેક્સ દેવાના છે. તો ભાઈ તો આપણે અહીં પહોંચાડી દીધા ફ્લેક્સ. તો અહીંયા આપણે ફ્લેક્સ દેવાના હતા એ દઈ દીધા. અહીંયા આ ડેલો છે, આપણે ડેલામાં ગયા હતા.